લડવાનો શું કીધું ચેડા બેસાડી વાદળા કાળા ધોવલા ગમારે સોકે દસ બોધ રાતી માથે ઉતરીના દરાર તાતો દીગોરા મોરલા માથે વાહરી મડાણી જડી હેડ તારા મેઘ રાજા મંડાણા ગમાર પ્રખંડે રંગેન્દ્ર વાળા પડે તારા પાણી વાળા હાથે ગુંડે વાળા વાળા મંડાણા હીરો તાતો નગા વાળા ધીકા ડાળા ગદી નાળા પાડી નાખ્યા. હેલો મિત્રો, તો અમારા અહીંયા વાવણી થઈ ગઈ છે. તમારના વાવણી થઈ કે ન થઈ કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો અમે આવી છે વાવણી થઈ ગઈ છે, તો એટલો બધો વરસાદ આવી ગયો છે. હું અને આ જો બે ભત્રીજાના કૂતરી અમે રોજ આવી છીએ પાણી કે પાણી અમારા ખેતરમાં કેટલું આવ્યું છે અને અમારે તળાવ છે એમાં પાણી કેટલું ભરાયું છે. તો બન્યા રહો કે પાણી કેટલું ભરાયું છે તમને બતાવી દો આજ પાણી. હાલો મિત્રો, તો આ રહ્યું અમારું ખેતર ને આમાં આવી ગયું છે પાણી. તો હવે તમે કહેજો કે આ પાણીને અમારે કઈ રીતે કાઢવું. આ જો કૂતરી એવી છે ને કે મારી હારે હાલે છે. આ જો મિત્રો, આટલો બધો વરસાદ પડી ગયો છે ને, આ પાણી જો પાણી આને કહેવાય પાણી, પણ ડોળું પાણી. જો વાતાવરણ જો તમે આમ એક નંબર. આહા, હવે વાવણી થઈ ગઈ છે એટલે કાલથી સવારથી કપાસિયા સોંપવાનું શરૂ, શીંગું વાવવાનું શરૂ. અમારા અહીંયા તો શીંગ ને કપાસિયા હાલે છે વાવવામાં. તમારે ત્યાં શું હાલે કમેન્ટ કરીને જરૂર બતાવજો. તમારી બાજુ શેનું વધારે વાવેતર થાય છે કમેન્ટ કરજો, તો અમને પણ ખબર પડે કે તમારી બાજુ શું ઉગે છે, શું વવાય છે. અમારા ચોમાસામાં ખાલી કપાસિયા, શીંગ, બાજરી તો ઓછી કરે, કપાસિયા ને શીંગ વધુ. હવે તો એવું લાગે છે કે આ કેરી ખાવાની સિઝનમાં ભજીયા ખાઈ લેવા પડશે, કેમ કે હજી 11 આવી નથી ત્યાં વરસાદ આવી ગયો. તો આમાં 11 પહેલા વરસાદ આવે તો કેરી ખાવાને બદલે પછી ભજીયા તો ખાવા જ પડે ને. અને આવા ટાઢોડામાં જો આપણે ભજીયા ખાધા હોય અને ચટણી હારે હોય, એની હારે એ શેડિયા મરચા હોય, આહા, હું એની વાત કરું. હા જો તમે જયારે નાનપણમાં બાળપણ હતું તમારું ત્યારે તમે આ ધૂળ હારે રમેલા ખરા? સુપ્રભાત વાલા ભાઈઓ અને એમની બહેનો. મારી શું કરવા બહેનો? મારે જ બહેનો ઘણી છે એટલે તમારી બહેનો રાખવી આપણે. તો આપણે કાલે વરસાદ પડી ગયો છે એટલે આજ કરવા જવાનું છે વાવણી. વાવણીમાં તો તારે કપાસિયા સોંપવાના છે એટલે હું હાલ્યો જાઉં છું કપાસિયાની ઠેલી હાથમાં લઈને કપાસિયા સોંપવા. આ મિત્રો વાડી જે છે એ આખી વાડીમાં કપાસિયા આપણે આજ સોંપવાના છે. મેક્સિમમ 7 વીઘા જેવું થાય છે એટલે એ સોંપવાના છે આપણે. સારું નાનું આપણે ફોનમાં તો 5G સાંભળ્યું, પણ આ કપાસિયામાં 5G આવી ગયું. બોલો ઉન્નતિ પાવર 5G. તમારને કઈ કપાસિયા સોંપાય છે જરા કમેન્ટ કરજો. અમારે ત્યાં 5G સોંપાય. કપાસિયા છેલ્લા સુધી કપાસિયા સોંપે ને એ થાસો ભરત કહેવાય.
વાત મિત્રોને. તો આજ છે આપણો વાવણીનો ત્રીજો દિવસ. હું તો વાવણી કરવા આવ્યો જ હતી, પણ હારે કે મારો ભત્રીજો કે મારે પણ વાવણી કરવા આવી છે. હું મોટો થાવ તો મને ખબર પડે ને કે કઈ રીતે વાવણી કરીએ. તે મેં કીધું હાલો તઈ આપણે શું વાંધો છે. Masina,